આજે અંગારકી ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના ગણપતિ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં આવેલ ઐતિહાસિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચતુર્થીના પવિત્ર અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। પહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યાના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો। અંગારકી ચતુર્થીનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાવિકોએ દાદાને પ્રિય એવી દુર્વા, લાલ પુષ્પો અને ગોળના લાડુનો ભોગ ધરાવીને સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। મંદિરના પૂજારી શૈલેષ મહારાજના જણાવ્યા અનુસાર મંગળવારે આવતી ચતુર્થીનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે। આ દિવસે વિઘ્નહર્તાનું પૂજન અર્ચન કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષો અને બાધાઓનું નિવારણ થાય છે તેવી ભક્તોમાં અતૂટ માન્યતા છે। ત્યારે આજના પવિત્ર દિવસે રાત્રે 10:19 વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાશે। આ ઉપરાંત ધર્મપ્રેમી જનતા માટે મંદિરે આગામી દિવસોમાં પણ ભક્તિના દ્વાર ખોલ્યા છે। આગામી 17 મે થી 15 જૂન દરમિયાન મંદિરમાં ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિક ભક્તોને આ કથાનો લાભ લેવા અને ભક્તિમય વાતાવરણમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભક્તિ અને સેવાના આ સુંદર સંગમ વચ્ચે શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। રિદ્ધિ સિદ્ધિ વિનાયક ભગવાન की जय। આજે તારીખ 5/5/2026 ને મંગળવારે અંગારિકા ચોથ છે। આ દિવસે અંગારક દોષ હોય, શ્રાપિત દોષ હોય, પિતૃ દોષ હોય તો પણ આ વૈશાખ મહિનામાં જે અંગારિકા ચોથનું વ્રત કરે છે, પૂજન કરે છે, દુર્વા પત્રથી અર્ચન કરે છે, તેમજ જે પણ ભક્ત ગોળના લાડુ ધરાવે છે ભગવાનને તો ભગવાન ગણપતિલા ખુશ થાય છે। તેમજ સવારે 6:30 વાગે કેશર સ્નાન થયું અને સાંજના રાતના 10 ને 19 કલાકે મહાઆરતીનું આયોજન છે। તેમજ મહાપૂજા આખો દિવસ થશે। તેમજ આ દિવસે મહાઆરતીમાં દરેક ભાઈઓ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। આગામી તારીખ 17 થી 17/5 થી 15/6 સુધી આપણે આ ભાગવત કથાનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને સહકાર આપી અને ભાગવત કથાનું રસપાન કરવા આમંત્રણ છે અને દરેક ભક્તજનોએ લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।